જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 23 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર એક માવઠાની શક્યતાઓ છે. ગુજરાતમાં માવઠું થશે કે કેમ તેની અપડેટ મેળવીશું. જાન્યુઆરીના એન્ડમાં હવામાન કેવું જોવા મળશે, ઠંડીમાં વધારો થશે કે ઘટાડો, તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતનું હવામાન એકંદરે અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે. હમણાં ગુજરાતની અંદર 25-26 તારીખ સુધી માવઠાની શક્યતાઓ જણાતી નથી, કારણ કે ખાસ કરીને આમ જોવા જઈએ તો જાન્યુઆરી દરમિયાન કોઈ માવઠાની સંભાવના હાલ અપડેટ જોવા મળતી નથી. પરંતુ મિત્રો નવી અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ એટલે કે 1, 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન એટલે કે 1 થી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના દેખાઈ રહી છે. આ સાથે જ 29, 30 અને 31 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર પણ હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે. તો આ દરમિયાન ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતમાં જોરદાર માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેની અસરો ગુજરાત સુધી પહોંચશે. ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની લહેરો ગુજરાત સુધી પહોંચશે. ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકે 1 થી લઈને 4 ફેબ્રુઆરી દરમિયાન તેવી શક્યતા રહેલી છે. ત્યાં મિત્રો સાવધાન રહેવું. તારીખોમાં મિત્રો ફેરફાર થઈ શકે છે. વધુ અપડેટ આગામી પિક્ચર ક્લિયર થશે એટલે અપડેટ આપતા રહેશો. પરંતુ જો આ માવઠું થશે, સિસ્ટમ તેના રૂટ પ્રમાણે હાલશે તો ગુજરાતમાં 1 થી 4 ચોક્કસપણે માવઠાની એંધાણ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત વાત કરીએ તો ઠંડીની, હાલ મિત્રો ઠંડી ઘણા દિવસોથી ગાયબ હોય તેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે. ખાસ કરીને આપણે દરરોજ જણાવી રહ્યા છીએ કે સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર જે રાજસ્થાન ઉપર સક્રિય છે, જેના કારણે ઉત્તર ભારતના ઠંડા પવનો ગુજરાત સુધી નથી પહોંચી રહ્યા, જેથી ગુજરાતમાં ઠંડીમાંથી હાલ તો રાહત જોવા મળી રહી છે. ઘણા ભાગોની અંદર તાપમાન પણ ઊંચું 2 થી 3 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો હવેથી આ સિસ્ટમ નબળી પડશે. એન્ટી સાયક્લોન છે તે અને ફરી જે રેગ્યુલર પવનો ઉત્તર પૂર્વ અને ઉત્તર ભારતના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે એટલે ગુજરાતમાં ફરીવાર તાપમાન નીચું આવે તેવી સંભાવના રહેલી છે. તો ખાસ કરી મિત્રો આગામી 8 દિવસ દરમિયાન ફરી ગુજરાતની અંદર ઠંડીનું જોર વધી શકે છે અને ફરીવાર ગુજરાતના અમુક ભાગોની અંદર સિંગલ ડિજિટમાં પણ તાપમાન નલિયા, રાપર, ભુજ જેવા ભાગો, થરાદ, ધાનેરા, રાધનપુર, ડીસા છે, અંબાજી, આબુ છે, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના ભાગોની અંદર, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા સહિતના ભાગોની અંદર તાપમાન ઘણું નીચે આવી જાય તેવી શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન નીચું આવે આગામી દિવસોની અંદર તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો ખાસ કરીને ઠંડી માટે તૈયાર રહેજો. આગામી સમયમાં ફરીવાર ઠંડીનો માહોલ જોવા મળી શકે છે અને આ વર્ષે મિત્રો ફેબ્રુઆરી મહિના દરમિયાન પણ સારી એવી હળવી પરંતુ ઠંડી અવશ્ય રાત્રે અને વહેલી સવારે જોવા મળશે ને આ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહની અંદર પણ સારી એવી ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. હવામાનમાં પલટાની અપડેટ આગામી દિવસમાં આપતા રહીશું. માવઠાની અપડેટ પણ જણાવતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.